ખેરાલુથી મહત્વના સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે। તે મુજબ ખેરાલુ દેસાઈવાડામાં ભંગારના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। આગ કાબૂમાં લેવા માટે 3 તાલુકાના ફાયર ફાઇટરો મંગાવવામાં આવ્યા છે। ખેરાલુ સબજીભાઈ દેસાઈની વાડીની સામે રહેણાંક વિસ્તારમાં ભંગારની દુકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। પ્લાસ્ટિક સહિતના ભંગારમાં લાગી આગ કાગળ સહિતનો જથ્થો બળીને થયો ખાખ। ભંગારના ગોડાઉનનો તમામ સામાન બળીને ખાખ થયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે। ખેરાલુ નગરપાલિકાની ફાયર ફાઇટર 2 વખત મદદ લેવાઈ। સિદ્ધપુર અને વિસનગર નગરપાલિકાના ફાયર ફાઇટરની પણ મદદ લેવા કોલ કરાયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે। ખેરાલુ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી લોકોને દૂર કર્યા। આગ વિકરાળ થાય તો રહીશોને તકલીફ થાય તેવી સંભાવના। નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર અરુણ ચૌધરી આવી વ્યવસ્થા ગોઠવી। આજુબાજુના રહીશો પણ મોટી સંખ્યામાં આગ જોવા માટે ઉમટી પડ્યા। ભંગારના ગોડાઉનમાં ગેસના બાટલા હોય ધડાકા પણ સંભળાતા જોવા મળ્યા। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમણ સાથે। યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં। બેન આવી ગયું તમે દિવાળી તો કોઈ આવી નહીં તમારે ઘરના રાખવું પડે ઘેર તો છો એ તો મોકલી દેવા આપણે દિવાળી તો કવર હાલ દેવું પડે 2500 નું।